અમદાવાદમાં શ્વાન ગણતરીની કામગીરી સોંપવા મુદ્દે વિવાદ થયો છે। ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળના પ્રમુખે આક્રમક વલણ અપનાવ્યું છે। કમિશનર કચેરી સુધી સુપ્રીમ કોર્ટના ચુકાદા વાંચ્યા વિના લેટર ફોરવર્ડ કરે છે। ડીઓ કચેરી વિચારણા કર્યા વગર સીધો જ આદેશ શાળાઓને મોકલી દેતા રોષ જોવા મળ્યો છે। સુપ્રીમ કોર્ટે કહ્યું કે શૈક્ષણિક સંસ્થાઓમાં ગણતરી કરવી જરૂરી છે। કમિશનર કચેરીના અધિકારીઓ વાંચ્યા વગર પોસ્ટમેનની જેમ શિક્ષણ વિભાગમાંથી જે કાગળ આવ્યો એ સીધો ડીઓને મોકલે અને ડીઓ બી પોસ્ટમેનની જેમ સ્કૂલોને આ કાગળ કરી દેતા હોય છે। એ ખૂબ દુઃખદ બાબત છે। આમાં ક્લિયર કટ ક્યાંય સંસ્થાઓનો સમાવેશ નથી, કર્મચારીઓનો ઉપયોગ કરવાનો ક્યાંય નથી લખ્યું, અને તેમ છતાંય ડીઓએ 2-3 ડીઓએ તો પરિપત્ર કરી દીધા કે શિક્ષકોએ આ કામગીરી કરવી, આપ તપાસ કરો અને અમે તમને અમે પુરાવો આપીશું કે કયા ડીઓએ આ પરિપત્ર કરેલો છે। એટલે આ રીતે ખોટા તમે પહેલાં પરિપત્રો કરો ને પછી જે રદિયો આપો છો એનો અમે રદિયો આપીએ છીએ। અને હવે પછી આ રીતની કોઈ પણ વસ્તુ હોય તો જો આપને ઇંગ્લિશમાં સમજ ના પડતી હોય તેનું ટ્રાન્સલેશન કરાવી અને સમજ શક્તિ કેળવીને ત્યારબાદ આપણે સૂચનાઓ જિલ્લા કક્ષાએ આપો।